ધોરણ 8 ચેપ્ટર નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તે જણાવવાનું છે આપણે. તો પહેલું જે વિધાન છે એ કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે આ વિધાન કેવું હશે? વ્યસ્ત પ્રમાણ હશે. બરાબર છે. કેમ? તો હવે જો જેમ જેમ કારીગરો વધે તેમ તેમ શું થાય? કામ ઝડપથી પૂરું થઈ જાય. અને કારીગર ઘટે તેમ શું થાય? કામ પૂરું કરવા માટે વધારે સમય લાગે. તો આ વિધાન કેવું છે? જો કારીગરો, આપણે પહેલાં લખવાનું કે જો કારીગરોની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટે. જો કારીગરોની સંખ્યામાં વધારો થાય તો કામ કરવા માટે લાગતો સમય ઘટે. માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. બીજો છે પ્રશ્ન આપણો કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. તો આ વ્યસ્ત પ્રમાણ નથી, કારણ કે ઝડપ કેવી છે? અચળ છે. જો ઝડપ અચળ હોય તો પછી આપણે આ વ્યસ્ત પ્રમાણ કહી શકીએ નહીં. તો આપણે શું લખવાનું કે ઝડપ અચળ છે, તેથી લાગતો સમય ઝડપના સમપ્રમાણમાં હોય. ઝડપ અચળ છે માટે લાગતો સમય સમપ્રમાણમાં હોય. માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણ નથી. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. તો હવે જુઓ, ખેતરનું ક્ષેત્રફળ વધુ હોય તો તેમાંથી લીધેલો પાક વધુ હોય, તથા ક્ષેત્રફળ ઓછું હોય તો લીધેલો પાક ઓછો હોય. તો આ વિધાન કેવું છે? સમપ્રમાણ છે. આ વિધાન સમપ્રમાણમાં છે માટે તે વ્યસ્ત પ્રમાણ નથી. ચોથું છે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. તો અહીં વાહનની ઝડપ વધારવામાં આવે તો જે સમય છે સમય છે ઓછો લાગે, એટલે કે સમયની અંદર ઘટાડો થાય. તો અહીં લખવાનું કે વાહનની ઝડપ વધારતા સમયમાં ઘટાડો થાય. માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણ છે. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે જુઓ, જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થઈ જશે? ઘટી જશે. અને જો જનસંખ્યા ઘટી જશે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થશે? વધી જશે. માટે આ વિધાન કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. તો આપણે લખવાનું જો જનસંખ્યા વધે તો જમીનનું ક્ષેત્રફળ ઘટે અને જનસંખ્યા ઘટે તો જમીનનું ક્ષેત્રફળ વધે. માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણ છે. બીજો પ્રશ્ન જોઈએ. એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ ₹1 લાખ દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળીને પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે
કે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે કે વિજેતાની સંખ્યા છે અને પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કાર રૂપિયામાં છે. તો જુઓ, જો એક જ વિજેતા હોય તો શું થાય છે, પુરસ્કાર 1 લાખ રૂપિયા મળે છે. અને જો વિજેતા 2 હોય તો રકમ કેવી થઈ જાય છે, અડધી થઈ જાય છે. એટલે શું થાય છે કે જેમ જેમ વિજેતા વધે તેમ તેમ જે પુરસ્કારની રકમ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. માટે આ જે આપણને દાખલો આપ્યો છે એ શામાં હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આપણે પહેલાં લખીશું કે જેમ વિજેતાઓની સંખ્યા વધે, બરાબર, તેમ પુરસ્કારની સંખ્યામાં ઘટાડો થાય છે. જેમ વિજેતાની સંખ્યા વધે તેમ પુરસ્કારની સંખ્યામાં ઘટાડો થાય છે. માટે વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. વિધાન લખો કે વિગત લખો, બરાબર છે. જે વિગત આપી છે દાખલાની એ વ્યસ્ત પ્રમાણમાં છે. હવે વ્યસ્ત પ્રમાણ માટે આપણે x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2 ઇઝ ઇક્વલ ટુ x3 y3 ઇઝ ઇક્વલ ટુ x4 y4 અપ ટુ, એટલે કે અહીંયા જે આપેલા છે એ, આને x1 લઈએ, x1 y1 x2 y2 એવી રીતે આપણે લઈએ છીએ. માટે અહીં જે છે x1 1 છે ગુણ્યા y1 જે છે 1 લાખ છે, બરાબર, x2 એટલે આપણે આજે 4 છે એને લીધેલા છે વિજેતાઓની સંખ્યા, x2 એટલે 4 ગુણ્યા y2 આપણે શોધવાના છે. અહીંયા આપણે x1 શોધવાના છે, x1 શોધવાના છે, બરાબર છે. અહીંયા જે y1 x1 શોધવાના છે, બરાબર. આપણી પાસે x2 અને y2 છે અને x1 આપણે શોધવાના છે. હવે એમ માટે x1 બરાબર 1 ગુણ્યા 1 લાખ ના છેદમાં 4 બરાબર આવશે 25,000. રૂપિયા લખો કે નહીં લખો તો બે, કેમ કે અહીંયા 25,000 જ એ લખવાના છે આપણે કે 25,000 રૂપિયા એમને મળશે રૂપિયામાં. હવે આગળ આપણે 5 માટે શોધવાનું છે. જો 5 વિજેતા હોય તો માટે 1 ગુણ્યા 1 લાખ અને 5 ગુણ્યા x2, એટલે x2 બરાબર શું છે કે વિજેતાને મળેલ પુરસ્કાર રૂપિયામાં, એ આપણે શોધવાના છે x2 બરાબર. અને જે x1 y1 છે એ દરેકની અંદર સરખાને સરખા જ રહે છે. બદલાય શું છે, x2 y2 x3 y3 એ જ બદલાય છે. x2 બરાબર 1 લાખના છેદમાં 5 એટલે આવશે 20,000. પછી 1 ગુણ્યા 1 લાખ બરાબર 8
ગુણ્યા x3 બરાબર 1 ગુણ્યા 1,00,000/8 એટલે આપણને મળશે 12,500 રૂપિયા. હવે 10 છે, દસ ગુણ્યા x4 બરાબર 1,00,000/10 તો આપણને મળશે 10,000. હવે 1 ગુણ્યા 1,00,000 બરાબર 20 ગુણ્યા x5 બરાબર 1 ગુણ્યા 1,00,000/20 એટલે આપણને મળશે 5,000. તો અહીંયા આપણે 25,000, 20,000, પછી 12,500, 10,000 અને છેલ્લે આવશે 5,000. એટલે જેમ વિજેતાની જે સંખ્યા છે એ વધતી જાય તેમ રૂપિયા ઘટે છે. પ્રશ્ન ત્રીજો છે, રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. હવે તેને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો. અહીંયા એક કોષ્ટક આપ્યું છે જેમાં આરાઓની સંખ્યા આપી છે અને બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો આપ્યો છે. જો આરાની સંખ્યા 4 હશે તો બંને બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. 4 હોય તો, એટલે પહેલી આકૃતિ હોય તો ખૂણો 90 અંશનો હશે. પછી જો આરાઓની સંખ્યા 6 હશે તો ખૂણો કેટલાનો બની જશે? 60 અંશનો. એટલે કે આમાં શું થઈ રહ્યું છે કે જેમ આરાની સંખ્યા વધતી જાય છે તેમ વચ્ચે બનતા ખૂણાનું કદ કેવું થાય છે? ઘટતું જાય છે. તો પહેલો પ્રશ્ન છે આપણે કે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો હા, આ વિધાન કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હા, વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે લઈશું x1 બરાબર 4, y1 બરાબર 90 અને x2 બરાબર 6, x2 બરાબર 6, y2 બરાબર 60 અંશ. હવે x1 × y1 કરીએ તો શું થશે? 4 × 90 એટલે કેટલા મળશે? 360 અંશ. ખાલી 360. અને x2 y2 6 × 60 એટલે કેટલા મળશે? 360. હવે x3 આપણે આ જે 8 છે એ x3 બરાબર 8 લઈએ તો આપણે y3 બરાબર કેટલા એ શોધવાના છે. એટલે આપણે શું કરવાનું છે કે બધાની સાથે x1 y1 બરાબર x3 y3. x1 y1 આપણી પાસે 360 છે જ. x3 બરાબર 8 ગુણ્યા y3 માટે y3 બરાબર 360/8 માટે આપણને y3 મળશે 45 અંશ. તો આપણે આ ખાનામાં કેટલા લખીશું? 45 અંશ. પછી 10 માટે એટલે x1 y1 બરાબર x4 y4 લઈએ.
x1 y1 કેટલા છે 360 અંશ અંશ આપણે લખીએ દરેકમાં એ જશે બરાબર x4 આપણી પાસે છે 10 અને y4 શોધવાના છે માટે y4 બરાબર 360 અંશના છેદમાં 10 એટલે કેટલા આવશે 36 અંશ અહીંયા કેટલા લખાશે 36 અંશ હવે 5 માટે લઈએ x1 y1 બરાબર x5 y5 આ છે 360 બરાબર x5 છે આપણી પાસે 12 અને y5 શોધવાના છે y5 બરાબર 360ના છેદમાં 12 જવાબ મળશે આપણને 30 અંશ માટે y5માં કેટલી થશે આરાની સંખ્યા 30 હવે બીજો પ્રશ્ન છે કે 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો હવે અહીંયા આરાની સંખ્યા આપણને આપી છે અને ખૂણાનું માપ શોધવાનું છે તો આપણે ખૂણાઓનું માપ ધારી લઈએ કે ધારો કે ખૂણાનું માપ x છે માટે 15 આરાઓની સંખ્યા છે ગુણ્યા x અંશ બરાબર બે ક્રમિક આ પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ આપણે શોધવાનું છે આપણે જે પહેલા જે આરાની સંખ્યા હતી એ લઈ લેવાની 4 ગુણ્યા 90 અંશ માટે x અંશ બરાબર 4 ગુણ્યા 90 અંશ એના છેદમાં 15 જવાબ આવશે આપણો 24 અંશ માટે તે ખૂણાનું માપ કેટલું હશે 24 અંશ હોય ત્રીજો છે કે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ જો 40 અંશ હોય તો આરાની સંખ્યા શોધો હવે અહીંયા આપણને ખૂણાનું માપ આપી દીધું છે કે ધારો અને આરાની સંખ્યા શોધવાની છે તો ધારો કે આરાની સંખ્યા x છે માટે ખૂણાનું માપ કેટલું છે 40 અંશ અહીંયા જે આપણે x ગુણ્યા 40 અંશ બરાબર 4 ગુણ્યા 90 અંશ માટે x બરાબર 4 ગુણ્યા 90 અંશ એના છેદમાં 40 બરાબર આવશે 9 તો આરાની સંખ્યા કેટલી હશે 9 ચોથો પ્રશ્ન જોઈએ ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે હવે જો બાળકની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે તો જેમ શું થશે ડબ્બામાં રહેલી મીઠાઈ મીઠાઈ જે છે 24 બાળકો હતા તો 5 ટુકડા મળે છે તો જો ઘટી જશે તો વધારે મળશે તો અહીં આપણે લખીશું અહીં બાળકોની સંખ્યા x1 બરાબર 24 અને દરેક બાળકને મળતા મીઠાઈના ટુકડા y1 બરાબર 5 5 મળે છે હવે શું થાય છે કે બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય છે માટે x2 બરાબર
24 ઓછા 4 એટલે 20. હવે મીઠાઈના ટુકડા શોધવાના છે. y2 બરાબર કેટલા? x1 y1 બરાબર x2 y2. 24 ગુણ્યા 5 બરાબર 20 ગુણ્યા y2 માટે y2 બરાબર 24 ગુણ્યા 5ના છેદમાં 20 બરાબર 6. દરેક બાળકને મીઠાઈના 6 ટુકડા મળશે. દરેક બાળકને મીઠાઈના 6 ટુકડા મળશે. એક ખેડૂતની પ્રશ્ન નંબર 5. એક ખેડૂતની પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો શું જેમ પશુ વધશે તેમ ઘાસચારો ઓછા દિવસ માટે ચાલશે? તો ખેડૂત પાસે હાલમાં પશુની સંખ્યા કેટલી છે? એને x1 લઈ લઈએ, 20 છે. અને ઘાસચારો ચાલે તે દિવસો કેટલા છે? 6 દિવસ ચાલે છે. ખેડૂતની પાસે 10 પશુમાં વધારો થાય છે. માટે પશુઓની સંખ્યા x2 બરાબર 20 + 10 એટલે કેટલા થશે? 30 પશુઓ થશે. x2 બરાબર આપણને 30 મળ્યા. હવે ઘાસચારો ચાલે તે દિવસ એટલે y2. x1 y1 બરાબર x2 y2. x1 એટલે 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2. y2 બરાબર 20 ગુણ્યા 6 એના છેદમાં 30. જવાબ આવશે 4. પશુઓને ઘાસચારો 4 દિવસ ચાલશે. છઠ્ઠો દાખલો છે. એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જશ મંદિરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરી શકે છે. હવે જો તે 3ને બદલે 4 વ્યક્તિને આ કામ આપે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? તો વ્યક્તિઓની સંખ્યા અહીંયા કેટલી છે? x1 બરાબર 3 અને કામ પૂરું કરતા લાગતો સમય y1 બરાબર 4. પછી કામ કરવા 4 વ્યક્તિઓને લગાવાય છે. 4 વ્યક્તિઓને કામ માટે લગાવાય છે. એટલે કે એક વ્યક્તિ પર વધુ કામ આવે છે. માટે
કામ કરનાર વ્યક્તિઓ x2 બરાબર 4 અને કામ પૂરું કરવા માટે લાગતો સમય કે દિવસ y2 બરાબર કેટલા? માટે x1 y1 બરાબર x2 y2 માટે 3 ગુણ્યા 4 બરાબર 4 ગુણ્યા y2 માટે y2 બરાબર 3 ગુણ્યા 4 છેદમાં 4 બરાબર 3. આમ 3 દિવસમાં કામ પૂર્ણ થાય. વ્યક્તિ વધે તેમ કામ ઝડપથી પૂરું થાય છે.